કીડીને કણ અને હાથીને મણ આપે, છતાંય ભગવાનને અહંકાર નથી કે મેં કર્યું. મારે બહુ દુઃખ સાથે કહેવું પડે, ઘણા છે ને છાત્રાલયોમાં, ઘણા વાડીઓમાં પંખાનું દાન કરે, 3 પેઢીના નામ લખાવે, પાંખડે અહીંયા મારું લખો, આ મારા બાપાને લખો, આ દાદાને લખો. શું કામ? આપણને અહંકાર છે, આ મેં દીધું. પછી ભલે ઈ 3 પેઢી ઘુમરા મારતી હોય ફરે થઈ, પણ ભગવાન આ બધું સંચાલન કરે છે. એને સંચાલનમાં અહંકાર નથી, પાલનમાં અહંકાર નથી. આપણે અહંકાર છે. આપણે થોડું ઘણું ગામ ધોવડો બંધ કર્યો હોય 5 જણાને કહીએ જો ગામ ધોવડો મેં કર્યો છું, પણ આપણે નિમિત્ત બનતા હોઈએ છીએ. તો જેને સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, આપણું કંઈક તૂટે, આપણું કંઈક છૂટે, આપણું કંઈક નાશ થાય તો એનો આપણને શું થાય? શોક થાય. ભગવાન કહે છે મને સંગારમાં શોક નથી. દુનિયા ઉથલ પાથલ થઈ જાય, તમે વિચાર કરો આજના દિવસે આપણા ઉપર કેવી કૃપા. નહીતર આ કેવો ગોળો ચડ્યો તો લાલભાઈ. હું તો સૂતો તો, મને કાંઈ ખબર નથી. હું તો મને ગોપાલ બાપુ આવે ને મને કે આમ ભાઈ જોતો ખરા. બારી ખોલીને જોયું તો ચિંતા થઈ. મેં કીધું આ હમણાં આવશે. ઠાકોરજીને હું જોયું, આ અમારા ઠાકોરજી જો હારે હોય અમારે. પણ ઠાકોરજી આદેશ આપ્યો કે દુનિયામાં ભલે ગમે એ થાય, બાકી વેદાંત ભૂમિમાં કાંઈ નહીં થાય. તમે કયો આવ્યું કાંઈ? નકર બધાને ચિંતા હતી કે આજની પોથી યાત્રા વિકાવવાની, એમાં જીતુભાઈ ને ખાસ એક તો 11,000 નો ખર્ચો કર્યો ને કાંઈ થાય નહીં. એકવાર તાલીથી વધાવો સાહેબ જીતુભાઈ ને, બહુ સરસ. ગઈકાલની મીટિંગમાં ખૂબ સરસ. ભગવાન એને ખૂબ આપે. પણ મારો કહેવાનો મૂળ સુર કે ભગવાન આ કરે. તમે જો થોડાક માંથી થોડું કઈ દઈ અને રાજી થયા હો ને સાહેબ, અને આમાં આપણું કાંઈ નથી. આપણે શ્રીફળ કદાચ ભગવાનને વધેરીએ અને 30 રૂપિયાનું શ્રીફળ લઈએ, પણ ભગવાને જ બનાવેલું શ્રીફળ છે. કદાચ તમને એમ થાય કે આપણે આ કેરી હારામારી છે 350 કિલો, એ આપણે લઈ અને ભગવાનને ધરાવી, પણ મૂળ બનાવવા વાળો તો ભગવાનને. કદાચ તમને એમ થાય કે સારામાં સારું ફૂલ આપણે ભગવાનને ચડાવવું છે, પણ બનાવવા વાળો તો ભગવાન છે. અને એટલા માટે જ્યારે જ્યારે દેવાનું થાય ત્યારે એ ભાવ રાખવો કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ નાથ, તારું તને સોંપીએ છીએ, અમારું કાંઈ છે નહીં.